तो गाइस तो अभी चलते हैं अंदर, तो चलते हैं ऊपर। अभी यहीं से ऊपर जाओ। तो गाइस अभी चलते हैं ऊपर और कुछ ऐसा कुछ रास्ता है, इससे चढ़ना पड़ेगा ऊपर। गाइस तो अभी जो कोठे के ऊपर हम पहुंच चुके हैं, तो ये पीछे का पूरा व्यू देख लीजिए। गाइस तो ये अभी हम कुछ पहुंच चुके हैं श्री खोडियार माता जी मंदिर। હું એક અંગૂઠા છાપ અભણ માણસ હતો, પણ જે મારા ગુરુ મહારાજે મને જે કઈ વાતો આ જે કરેલી છે મહાભારતની અંદરથી, અને મારા ગુરુ મહારાજના કહેવાથી મારો આ ડુંગરનો 50 વર્ષનો અનુભવ. હા, 50 વર્ષનો મારો અનુભવ કેવી રીતે કે અહીંયા એક બાજુમાં વાડોદર ગામ છે, તો એ ગામની અંદર આપણા ભારતમાં 87-88માં જ્યારે બહુ દુષ્કાળ પડ્યો હતો, ત્યારે એ ગામમાં 1 વર્ષ એટલે 12 મહિના હું 600 રૂપિયામાં એની મહેનત મજૂરી કરવા હાથી તરીકે રહ્યો હતો. ત્યારે મેં આ જગ્યાના અનુભવ કરેલો. અને પહેલાંથી જ મારા જીવનમાં હું 15-16 વર્ષનો હતો ત્યાંથી મારું આ તમે જેમ કે મારું જીવન, પછી મારેથી મારા એક બેન અને એક ભાઈ, મારા પિતાશ્રીને મેં એમ કહી દીધું ભાઈ તમે મારે કાંઈ કરવું નથી. પછી 15 વર્ષના ઉંમરથી મેં આ સૌરાષ્ટ્રમાં 17 વર્ષ એક ધારા કાઢ્યા. કેટલા કાઢ્યા? હા, તો 17 વર્ષ કાઢ્યા. ત્યારે આ બધાની અંદર હું મારી જે મહેનત મજૂરી કરીને ખાવ પીવું એમ કરતા કરતા અહીંયા જ્યારે દર્શન થયા અહીંયા રહ્યો, ત્યારે પછી મારા ગુરુ મહારાજે મને એવું કીધેલું કે એ જગ્યા જે છે એ પાંડવોની જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે. પાંડવો નવકન ધરતીમાં ફર્યા છે, પોતે એક રાત માથે બીજી રાત કોઈ દી ક્યાંય રહ્યા નથી. કારણ શું કે એને સુપી રીતે રહેવાનું હતું. સત્તા પડે તો ગુપ્ત રહેવાનું હતું, જો સત્તા પડે તો 11 દૂને 22 વર્ષ થાય. એટલે આ નવખંડ ધરતી અંદર ફરતા ફરતા ફરતે જ્યાં ત્યાં એની નિશાની મૂકેલી. પછી આ ડુંગરની અંદર માખણિયા પર્વત તરીકે આ ડુંગરમાં આવ્યા. એટલે પેલા જયારે અહીંયા આવ્યા એટલે પોતે જે માતૃમાં આપણે કહી, તો પેલા ત્યાં ઉતર્યા. એટલે ઉતર્યા કુંતા માતાએ સ્થાપના કરેલી. એટલે કુંતા માતાએ સ્થાપના કરી પછી હરખે પડખે નાના મોટા ગામડાઓ હતા. એટલે એને જો કે આમાં કોઈ છુપાઈને આપણો માણસ ભાળી જાય, તો ત્યાંથી પાંડવો અહીંયા આવ્યા. જે ધરતી ઉપર આપણે વાત કરી છે આ ધરતી ઉપર રાત્રે અને સવારે ઉઠે એટલે 5 હતા પણ શિવ સ્વરૂપ હતા. 5 હતા પણ એક જ હતા શિવ. એક કે એટલે બધું થાય એટલે એક જીવન હતા. 5 કેવાતા પણ શરીર 5 હતા પણ 5 તત્વ જીવ એક હતો. એટલે અહીંયા રાત્ર્યા પછી એને એવું નિયમ હતું કે સવારે ઉઠે એટલે શિવ પૂજા કર્યા વિના ફળ ફૂલ ખવાય. પછી સવારમાં ઉઠી ભીમે આ પાકું મૂકી એટલે ભીમકુંડ કહેવાય છે. ત્યાંથી જળ લઈ અને સ્થાપના જે અહીંયા આપણા જે ધરતી ઉપર કરી એને આપણા મહાભારતમાં લખાણ છે 5496 વર્ષ થયા. સમજ્યા? તો પછી અહીંથી તો પછી નીકળ્યા એટલે તો પછી ગુપ્ત રીતે ગમે ત્યાં નીકળી જતા હતા. પછી કઈ બાજુ ગયા શું થયા પણ એટલું નક્કી કે મહાભારત પાંડવો નવખંડ ધરતી અંદર પડ્યા. પછી અહીંથી આ દ્વારિકા સુધી હેડંબા વન કહેવાય. પછી હેડંબા સુધી જે વન કહેવાય એની અંદર એને પોતાના જે કાંઈ કાર્યો હતા એના કરતા ગયા ને હાલ્યા ગયા. પછી આમ જાવ તો જો સોમનાથ જાવ તો પોતે રાતવાસો કર્યો છે બાર. તુલસી શામ જાવ તો બહાર રાતો, બરડાના ડુંગરમાં રાતવાસો કર્યો છે. આવી રીતે નવખંડ ધરતીમાં ફર્યા છે. પછી આ ડુંગરનો ઇતિહાસ તમારે માખણિયા પર્વત તરીકે મહાભારતની અંદર મળે. અત્યારે ઓસમ જે નામ પાડ્યું રાજા આપણે ભગવચન બાપુ હતા એને આ ડુંગરનું ઓસમ નામ રાખ્યું. મહાભારતમાં આનું નામ માખણીયો પર્વત ને હેડંબા વન. એટલે હવે મહાભારતમાં તમે બધા સાર લઈ લેજો અને આની હારે જોડી દેજો. બાલ પૂરતા હતા આમાં અને હાવ શૂન્ય હતો. જો આ લોટી મહાદેવજીની માથે હતી. પછી જે પીપળા પાસે જે તીરસુટ તૂટી ગયેલું ઈ ત્યાં હાવ હતું. આવી સિમેન્ટ નું થાળું તૂટી ગયેલું હાવ હતું. પછી મંદિર ની અંદર એટલી લાદીને હાથે કરી અને આ લોટી નો ફોટો જો અહીં ઉપર પાડી લીધો હતા. આ નિશાન હે હા એ મારો પોતાનો જ ફોટો છે, એ કોઈ બીજો નથી. એટલે આ તમને અહીં જેદી આવ્યો જૂનામ જૂની એ લોટી નો આપણે નિશાની અહીં પાડી દીધો. સમજ્યા તમે? હા સમજ્યા કે કોઈ વસ્તુ કાંઈ. અને અહીંયા મારી કોઈ દાન પેટીની પેન કાગળીઓ નહીં, કઈ લાંબો હાથ કરવો નહીં, કોઈની પાસે માગવા જવું नहीं। अभी भीमनाथ महादेव के मंदिर के दर्शन के बाद
फिर अभी चलते हैं भीम का जो कोठा है वहां पे। तो सामने ही है भीम का कोठा, तो चलते हैं अभी। तो गाइस, तो फाइनली अभी हम पहुंच चुके हैं भीम का कोठा, यानी कि तो चलते हैं अंदर और अंदर दिखाता हूँ आपको मैं। तो ये अभी हम पहुंच चुके हैं भीम के कोठा। तो पहले पीछे से आपको दिखा देता हूँ, फिर थोड़ा अंदर भी आपको सीन दिखाऊंगा। पहले आप कुछ ये पीछे से कुछ सीन देख लीजिए गाइस। और ये सामने है जैन मंदिर। तो ये कुछ ऊपर से गाइस व्यू देख लीजिए। तो गाइस, तो अभी चलते हैं अंदर और अंदर से भी आपको जो कोठे का सीन है दिखाता हूँ। तो ये कभी हम कुछ पहुंच चुके हैं कोठे के अंदर। तो ये कुछ आप गाइस अंदर से कुछ आप सीन देख लीजिए। तो इधर से अभी हम ऊपर चढ़ सकते हैं, तो चलते हैं ऊपर। तो गाइस अभी चलते हैं ऊपर और कुछ ऐसा कुछ रास्ता है, इससे चढ़ना पड़ेगा ऊपर। तो कुछ अभी हम ऊपर आ चुके हैं गाइस। तो अभी जो कोठे के ऊपर हम पहुंच चुके हैं। तो ये आप पीछे का पूरा व्यू देख लीजिए। ये कुछ पीछे का पूरा व्यू है। पीछे है झंडेरा सर और ये कुछ अभी कोठे का कुछ ऊपर का सीन। तो गाइस अभी चलते हैं नीचे और नीचे अभी एक खोड़े माता जी का मंदिर है, तो वहां जाके मेरा जो वीडियो है वो एंडिंग करूंगा। तो अभी चलते हैं नीचे। ये था कुछ भीम का कोठा और भीमनाथ महादेव मंदिर। गाइस अभी चलते हैं खोड़ियार माता जी मंदिर के दर्शन करने के लिए और वहां पे जो मेरा वीडियो एंडिंग करूंगा। ये तो रास्ता है वो जा रहा है श्री खोड़ियार माता जी मंदिर। और जैसे कि हमने बताया था कि इस 3 रास्ते हैं इस पर्वत श्रृंखला के। एक तो भी जाता है डायरेक्ट माता माता जी मंदिर, एक खोड़ियार माता जी मंदिर होके जाता है भीमनाथ महादेव मंदिर, और एक जो रास्ता है वो जाता है डायरेक्ट तपकेश्वर महादेव मंदिर। तो हम जिस रास्ते से आए थे वो था माता माता जी मंदिर का जो मेन रास्ता है वो, और ये जो रास्ता है जो खोड़ियार माता जी मंदिर और भीमनाथ महादेव वाला रास्ता है। तो चलते हैं और दर्शन करवाता हूँ आपको श्री खोड़ियार माता जी, और वहां पे ही मेरा वीडियो एंडिंग करूंगा। और ये कुछ आप शाम के 6 बज चुके हैं और ये कुछ नज़ारा देख सकते हो प्रकृति का। गाइस हम फाइनली पहुंचने वाले हैं श्री खोड़ियार माता जी मंदिर। तो चलते हैं मंदिर के अंदर, दर्शन करवाना आपको, और वीडियो का जो एंडिंग है वो भी हम वहां पे ही करेंगे। तो फिलहाल अभी हम दर्शन करने के लिए जाते हैं श्री खोड़ियार माता जी मंदिर, और आगे है अपने नीरव भाई यानी कि गिरनारी भूमियों, और सामने कैसे ये कुछ पहाड़ की टोच देख सकते हो, काफी ब्यूटीफुल व्यू आ रहा है। और नीचे पूरा पाटनवाव गांव का पूरा व्यू आ रहा है, और ये कुछ शिला देख सकते हो। चलते हैं अभी दर्शन करने के लिए श्री खोड़ियार माता जी मंदिर। गाइस तो ये अभी हम कुछ पहुंच चुके हैं श्री खोड़ियार माता जी मंदिर। तो दर्शन करते हैं और जो मेरा वीडियो का एंड है वो भी हम यहाँ पे खत्म करते हैं। पहुंच चुके हैं और ये कुछ गाइस आप दर्शन कर सकते हो। तो गाइस तो ये कुछ आप दर्शन कर सकते हो श्री खोड़ियार माता जी। और ये भी कुछ अब नीचे चलते हैं और नीचे से अपना जो वीडियो है तो कुछ अच्छी सी जगह ढूंढ के वीडियो को हम एंड करते हैं। गाइस कैसा लगा आपको ये पूरा मेरी ऑसम की सीरीज और अलग अलग जो वीडियोस, प्लीज मुझे नीचे कमेंट बॉक्स में जरूर बताना। और अभी 1000 सब्सक्राइबर में सिर्फ मेरे अभी मतलब 600 तक हो जाएगा सब्सक्राइबर, अभी 400 सब्सक्राइबर बाकी है। तो जल्दी जल्दी इस वीडियो को ज़्यादा से शेयर कीजिए, और चैनल पर नए हो तो प्लीज़ चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन प्रेस कीजिए और अलग अलग वीडियो को शेयर कीजिए। तो गाइस
भी इस ओसम सीरीज को और इस वीडियो को यहीं खत्म करते हैं। अगर आपको वीडियो अच्छा लगे तो प्लीज चैनल को लाइक कीजिएगा, सब्सक्राइब कीजिएगा, शेयर कीजिएगा। अभी 500 सब्सक्राइबर कंप्लीट हो चुके हैं मेरे, अभी 500 ही बाकी है, तो प्लीज सपोर्ट कीजिए 1 के सब्सक्राइबर कंप्लीट करने में। अगर आपको चैनल अच्छा लगे तो प्लीज लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर कीजिए। मिलता हूँ एक और नए वीडियो में, तब तक के लिए गुड बाय, टेक केयर, कीप ट्रैवल एंड कीप एंजॉय लाइफ। थैंक यू।